હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં. તો આવી રીતે તો થોડાક દિવસ પછી થયો ને કે સવારમાં મસ્ત આમ ગુડ મોર્નિંગ થયું હોય. અને તમને લોકોને ખબર જ છે મારી આ પ્લેસ આવે એટલે શું હોય. તો ચાલો, તો જો આ એક ગ્રેડમાંથી પાર્સલ આવ્યું છે. એક આઈ થિંક તો આ લાસ્ટ હશે પાર્સલ ગ્રેડનું. તો જોઈ લઈએ આપણે કે આમાં શું આવ્યું છે આજે. અને હવે તો દિવાળી એ નજીક જ છે સાવ, એટલે બધી તૈયારી કેવી ચાલે છે તમારે? વાવ, આ પણ એન્ટી ડેન્ડ્રફ શેમ્પુ આવ્યું છે. જે આની પહેલાં જે આવ્યું હતું ને ટીવાયસીનું, એ જ આવ્યું છે. આ શેમ્પુ મેં હજી યુઝ તો કર્યું નથી, પણ ખબર નથી મને કેવું છે, એટલે યુઝ કરીશ ને પછી તમને કહીશ એ કેવું છે. હા, આની પહેલાં જે ઓલું આવ્યું હતું, શું હતું, બોડી મિસ્ટ ને એર મિસ્ટ હતું ને, એમાં એર મિસ્ટ મને ના મજા આવી. તમે આગલા વિલોગમાં જોયું હોય તો. અને બોડી મિસ્ટ છે એ બહુ સારું એવું આવ્યું હતું. તો આ એક બોટલ તો આવી જ હતી શેમ્પૂની, આ બીજી બોટલ આવી ગઈ છે. તો ખબર નહીં, આઈ થિંક તો ભૂલમાં બીજી મોકલી દીધી હશે, પૂછવું જોશે. ચાલો, તો એ આવી ગયું છે. અને આ ફ્લિપકાર્ટમાંથી પાર્સલ આવી ગયું છે. ચાલો, તો આપણે આનું અનબોક્સિંગ કરી. ચાલો, તો જો એક આ મિંત્રામાંથી પણ પાર્સલ આવી ગયું છે અને ફ્લિપકાર્ટમાંથી પણ આવી ગયું છે. તો આપણે આનું અનબોક્સિંગ કરી લઈએ. અને આમાં તો ક્લોથ્સ જ છે, બાકી જ ખબર પડી જાય જો. ચાલો, તો આ શું આવ્યું છે જોઈ લઈએ આપણે. ડ્રેસ આવ્યું છે. કઈ કંપનીની છે? મોકોશ કંપની છે. એમ સાઇઝ મગાવેલી છે મેં. જોઈએ કે આનું ફેબ્રિક ને કેવું છે. આ ઉપરની કુર્તી છે, એકદમ અનારકલી ટાઈપ છે. જોઈ લ્યો, ઘેરે સરસ એવો છે. અને આ છે એમાં પેન્ટ, અને આમાં પણ લાસ્ટિક વાળું છે, એટલે સારું એવું છે. અને પોકેટ આમાં આવ્યા નથી. કલર પણ સરસ આવ્યો છે. અને આ છે એની ચુન્ની. ચુન્ની વર્ક છે જો મસ્ત એવું. દિવાળીની શોપિંગ આપણે આ ટ્રાય કરીને તમને બતાવશું કે કેવું લાગે છે ટ્રાય કર્યા પછી. આનું ફેબ્રિક ને એ તો બહુ સરસ આવ્યું છે. ચાલો, તો હવે આ જોઈએ મિંત્રા વાળું પાર્સલ. આમાં શું આવ્યું છે? તમારા લોકોને શોપિંગ થઈ ગઈ કે શું? ના થઈ ગઈ હોય તો કરી લેજો શોપિંગ. દિવાળીની શોપિંગ તો કરવી જ પડે ને એને. વાહ, અમારી કલર તો સરસ છે. આ છે એમ સાઇઝ, આ પણ એમ સાઇઝ જ છે. ચાલો, તો કોટ સેટ ટાઈપ છે. આપણે જોઈ લઈએ. આનું પણ ફેબ્રિક તો સરસ છે. જો, ઓહો, સાઈઝ તો બહુ મોટી આવી ગઈ લાગે છે. એમ સાઈઝ મગાવી છે તોય આવડી મોટી છે. જોઈએ, આપણે ટ્રાય કરીને જોઈ લઈશું કે કઈ ટાઈપનું છે. અહીંયા વચ્ચેથી આમ કટ આવે છે જો. અહીંયા આખું ઉપર વર્ક છે, અહીંયા પણ છે. અને સ્લીવમાં પણ વર્ક આવેલું છે. વર્ક ને બધું તો સરસ છે, પણ સાઈઝમાં મને ઇશ્યુ લાગે છે થોડો. આપણે ટ્રાય કરીને જોઈ લઈશું. અને આ એનું પેન્ટ આવ્યું છે. પેન્ટનું ફેબ્રિક એ સરસ એવું છે. અને આમાં પોકેટ પણ છે. કોઈને કાંઈ મોબાઈલ રાખવાનું હોય તો ઉપાધિ નહીં. એક સાઈડ જ પોકેટ છે. ચાલો, તો હું તમને હમણાં થોડી વારમાં ટ્રાય કરીને બતાવું કે કેવું છે. ઓકે, ચાલો તો મળીએ આગળ. ચાલો, તો સાંજ પડી ગઈ હતી અને અમે નીકળી ગયા હતા બહાર. થોડું કામ હતું તો. અને જો આ છે જામનગરનું સૌથી મોટું જૈનનું દેરાસર છે. જો આખું આટલું મોટું છે.
આ કયા એરિયામાં આવ્યું છે કોઈને ખબર છે? જો ખબર હોય તો કમેન્ટ્સ કરજો. જો સામે છે ગીગાભાઈ ભેલવાળા, એ સ્પેશિયલ છે, જામનગરની પ્રખ્યાત ભેલ છે. ચાલો તો હવે ઘરે જઈએ અને શું બને જોઈ. ચાલો ઢોસા બનાવ્યા જો. આવી જાવ બધા ઢોસા ખાવા. તને ભાવે ને? હા મન ભાવે. તો આપણે બધા તપેલા સાંભાર મસાલો મોટા ઘરમાં દૂધ પાકેલ હોય ને 6 કલાક પછી પીરો દે. હલો બા દાદા શું જમો છો? ગારિયા ગરમા ગરમ પેપર ઢોસા. ગરમા ગરમ. હવે બીજો આવડે છે કે નાનો નહીં હાથથી કહું છું. હું કરી દઉં બીજે પછી તને દઈશ. તું બેજો ભાગ્ય. જો એ આ મસ્ત ગરમા ગરમ.